છે ભાઈ? મજામાં? આજે શ્રાવણ મહિનો શરૂ થયો છે. તું ખાસ ને ફરાળી ચીલા? તો આજે આપણે બનાવીશું ફરાળી ચીલા, જેમાં 2 બટેટા લેવાના, એને આવી રીતના ખમણી નાખવાના. પછી લેવાના ટમેટા, 1 ટમેટું લેવાનું, 1 વાટકો ભરીને રાજગરાનો લોટ લેવાનો, મરચા, આદુ અને કોથમરી લઈ લેવાનું પેસ્ટ બનાવીને, મીઠું સ્વાદ મુજબ, મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, રાઈ, કાળા મરી, એ બધો પાવડર તમારી રીતના યુઝ કરી લેવાનો, જે પણ સ્વાદ મુજબ લાગે એ પ્રમાણે. હવે આપણે પહેલા નાખીશું આની અંદર રાજગરાનો લોટ, ત્યારબાદ નાખીશું ટમેટા, ત્યારબાદ નાખીશું કોથમરી, મરચા. તમે સાદું મીઠું પણ લઈ શકો અને સિંધાલુણ પણ લઈ શકો છો, બંને મીઠું ચાલે. સ્વાદ મુજબ મરચું, હળદર, થોડીક હિંગ, ધાણા જીરું અને થોડુંક કેપ્ચર બનાવવા માટે આપણે શું નાખીશું? પાણી. અને હલાવી લેવાનું બરાબર. હવે લોઢીમાં આપણે તેલ મૂક્યું, એને જે સ્ટ્રક્ચર બનાવેલું છે એના ઉપર આવી રીતના ફેલાવી દેવાનું. ત્યારબાદ સડવા દેવાનું, પણ તેલ મૂકવાનું ચારે બાજુ એની ફરતે. એ મૂક્યા બાદ એનું પડ આવે ત્યાં સુધી એને થવા દેવાનું. ત્યારબાદ એને ફેરવી લેવાનું. ત્યારબાદ હવે એને ફેરવી લેવાનું. આવી રીતના થઈ જાય ત્યારબાદ એને ફેરવી લેવાનું. ઉપરનું પડ જેવી રીતના ચડ્યું એવી આ છે ફરાળી ચીલા. તમે કેચઅપ સાથે અને ફરાળી તીખી ચટણી સાથે પણ સર્વ કરીને ખાઈ શકો છો.